એક પ્રેરણારૂપ પાઠ છે, કેમ કે એક બાળક કે જે નાની ઉંમરે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને પોતાના નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચે છે, એ બાળક મોટો થઈને ઓળખાય છે મિત્રો પંડિત વિશ્વમોહન ભટ્ટના નામથી, કે જેમણે ગ્રેમી એવોર્ડ મેળવેલ છે, કે જે શ્રેષ્ઠ સંગીતકારોને મળે છે તે એવોર્ડ છે. તેમને અન્ય એવોર્ડ પણ મળ્યા છે, જેમ કે પદ્મશ્રી, પદ્મભૂષણ. અને આ સફળતા મેળવવા તેમણે કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો અને તેમણે બનાવેલા વાદ્યને મોહન વીણા કેમ કહેવાય છે એ આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ આ ચેપ્ટરમાં. સો લેટ વી બિગિન સ્ટાન્ડર્ડ 9 ધોરણ 9નું યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા. સો હિયર વી કેન સી ધ ફર્સ્ટ લાઇન ઓફ ધીસ ચેપ્ટર. લેટ વી સ્ટાર્ટ. મિત્રો પહેલી લાઇનમાં જેવું ચેપ્ટર શરૂ થાય છે અહીંયા કહે છે મોહન વોઝ બોર્ન ઇન એ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહન એટલે મોહન, વોઝ એટલે હતો, બોર્ન એટલે જન્મ્યો, ઇન એટલે માં, ફેમિલી એટલે પરિવારમાં, ઓફ મ્યુઝિશિયન એટલે કે સંગીતકારોના. મોહન હતો એ સંગીતકારોના પરિવારમાં જન્મ્યો હતો. ત્યારબાદ મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક એટલે કે સંગીત, વોઝ એટલે હતું, ઇન હિઝ એટલે કે તેના, બ્લડ એટલે લોહીમાં. મિત્રો સંગીતકારોના પરિવારમાં જન્મ્યો હતો એટલે એના બ્લડમાં એટલે કે એના લોહીમાં સંગીત હતું. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન. હી એટલે તે, ગ્રીવ અપ એટલે મોટો થયો, વિથ અથવા તો ઉછેરાયો, વિથ મ્યુઝિશિયન્સ એટલે કે સંગીતકારો સાથે. તેઓ સંગીતકારોની વચ્ચે મોટો થયો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ હી વોઝ ઇનિશિયલી trained in vocal music and then he tried his hand at the violin. Like his father, like એટલે કે ની જેમ, હિઝ ફાધર એટલે કે તેના પિતાની જેમ, એન્ડ ધ અધર ફેમિલી મેમ્બર્સ અને બીજા પરિવારના સભ્યોની જેમ, હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ, એને ટ્રેન એટલે કે એને તાલીમ આપવામાં આવી, ઇન વોકલ મ્યુઝિક એટલે કે શાસ્ત્રીય સંગીતની અંદર, અવાજની અંદર કઈ રીતે સંગીત ગાવું એના માટે. એન્ડ ધેન અને પછી હી ટ્રાયડ તેણે પ્રયત્ન કર્યો, હિઝ હેન્ડ તેના હાથનો, એટ ધ વાયોલિન એટલે કે એણે વાયોલિન વગાડવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ સૌથી પહેલાં એણે ગાન શરૂ કર્યું અને ત્યારબાદ એણે વાદ્ય વગાડવાનું, વાયોલિન વગાડવાનું શરૂ કર્યું. વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. વેન એટલે જ્યારે, હી એટલે તે, વોઝ એટલે હતો, અબાઉટ 10 એટલે કે આશરે 10નો, જ્યારે માત્ર 10 વર્ષનો હતો. હી સ્ટાર્ટેડ લાઇકિંગ તેને ગમવા લાગ્યું, સિતાર જે વાદ્ય છે મિત્રો સંગીતનું, એ સિતાર વાદ્ય એને ગમવા લાગ્યું. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ in it and played it for about 3 years. He was also trained, એને એ વગાડવામાં પણ તાલીમ આપવામાં આવી હતી. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years અને એણે એ સિતાર છે 3 વર્ષ સુધી વગાડ્યું પણ હતું. ત્યારબાદ શું થાય છે, લેટ વી સી. એ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફાધર ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એ જર્મન લેડી, એક જર્મન સ્ત્રી હતી, કેમ એ આવી ટુ સ્ટે રહેવા માટે, વિથ મોહન્સ ફેમિલી મોહનની ફેમિલી સાથે, ટુ લર્ન એટલે કે શીખવા માટે, મ્યુઝિક એટલે સંગીત, ફ્રોમ હિઝ ફાધર એટલે કે તેના પિતાજી પાસેથી. એક જર્મન લેડી આવે છે તેના પિતાજી પાસેથી શાસ્ત્રીય સંગીત શીખવા માટે. ત્યારબાદ શું થાય છે એના મિત્રો એના જીવનમાં, લેટ વી સી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. ઇટ વોઝ ધેન અને તેના પછી ધ ગિટાર જે અનેક બીજું વાદ્ય છે ગિટાર, એન્ટર ઇન હિઝ લાઈફ એના જીવનમાં પ્રવેશે છે. ગિટાર નામનું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, વાદ્ય. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. હી બિગેન, હી એટલે તે, બિગેન એટલે શરૂઆત કરે છે, શરૂઆત કરી હતી. હિઝ એટલે તેના એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગોની, વિથ ધિસ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ આ સુંદર વાદ્ય સાથે એણે અલગ અલગ પ્રયોગો કરવાનું ચાલુ કર્યું. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન હિઝ લાઈફ. નો અધર એટલે મિત્રો બીજું એક પણ નહીં, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્ય, નાવ એટલે હવે, ઇન માય લાઈફ એટલે કે મારા જીવનમાં. એણે મનમાં વિચાર કર્યો અને એણે મનોમન કીધું કે હવે મારા જીવનની અંદર બીજું કોઈ પણ હું વાદ્ય વગાડીશ નહીં, અથવા તો મારા જીવનમાં બીજું કોઈ વાદ્ય આવશે નહીં. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. આઈ એટલે હું, વોન્ટ એટલે ઈચ્છું છું, પ્લે એટલે વગાડવા માટે, ગિટાર એટલે ગિટાર, ઓનલી એટલે ફક્ત, હું હવે ફક્ત ગિટાર જ વગાડીશ મારા જીવનની અંદર. સેડ મોહન ટુ હિમસેલ્ફ. એણે પોતાની જાતને મનોમન આ વાક્ય કહ્યું. ત્યારબાદ ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ.
આ જે ગિટાર હતો ટુક એટલે લઈ લીધો, ઓલ એટલે બધો જ, હિઝ ટાઈમ એટલે એનો સમય. ગિટારે જે એનો સંપૂર્ણ સમય લઈ લીધો એટલે કે ગિટારમાં એ મગ્ન થઈ ગયો, એ વગાડવાની અંદર, એ શીખવાની અંદર એ ઘણો બધો મગ્ન થઈ ગયો. એને કઈ રીતે વગાડવું, એની સાથે કયા કયા ટોન, કયો રાગ, સૂર વગેરે વગેરે. ત્યારબાદ નેક્સ્ટ પેરામાં શું કહે છે, લેટ વી સી. ગિટાર, ધ હોલ ડે ગિટાર અવર્સ in a family where sitar, vocal and the classical violin are practiced. The guitar does not have the effect which our instrument do, and moreover it is not from India, said one of the family members. સેડ એટલે કહ્યું, વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ એટલે કે ફેમિલી મેમ્બર્સ એટલે કે પરિવારના એક સભ્યએ કહ્યું કે ગિટાર, ધ હોલ ડે ગિટાર એટલે કે આખો દિવસ ગિટારમાં તું પસાર કરે છે. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર એટલે કે અવર્સ એટલે કે આપણા પરિવારની અંદર ગિટાર નહીં પરંતુ સિતાર વગાડવાનો રિવાજ છે. વોકલ એટલે કે ગાવાનો, એન્ડ ક્લાસિકલ વાયોલિન અને જે આપણે શાસ્ત્રીય વાયોલિન છે એ વગાડવાનો રિવાજ છે અથવા તો એનો પ્રેક્ટિસ કરવાનો રિવાજ છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ, ગિટારની એવી ઇફેક્ટ એટલે કે ગિટાર વગાડવાથી એવી કોઈ છાપ નથી પડતી. વિચ ઇઝ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ, એન્ડ મોરેવર જે આપણા વાયોલિનથી જે છાપ પડે છે એ ગિટારથી છાપ પડતી નથી. ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા, અને અંતમાં તો આ જે વાદ્ય છે એ આપણું ભારતીય નથી, આવું એક તેના ફેમિલી મેમ્બરે તેને કહ્યું. ત્યારબાદ શું કહે છે, ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. એને પ્રશ્ન પણ કર્યો. કોણે પ્રશ્ન કર્યો મિત્રો? સેડ ઇઝ આંટી. એના જે આંટી છે એને કહ્યું, ડુ યુ નો, યુ એટલે તું, નો એટલે જાણે છે, શું તું જાણે છે? યોર ફાધર એટલે કે તારા પિતાજી ડઝ નોટ અપ્રૂવ એટલે કે પરવાનગી નહીં આપે, ફોર યોર લવ તારો જે પ્રેમ છે, ફોર ધ ગિટાર તારો જે પ્રેમ છે ગિટાર માટેનો, ગિટાર વગાડવા માટેનો, શું તને ખબર છે કે તારા પિતાજી એને અપ્રૂવ નહીં કરે, સંમતિ નહીં આપે? બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પરંતુ હિઝ મધર એટલે તેની માતા કેમ એટલે આવી ટુ હેલ્પ હિમ એની મદદમાં. અંતે તો મિત્રો આપણને ખ્યાલ જ છે કે દરેક બાળકને જ્યારે પણ કોઈ નિરાશા કે એવું કોઈનો સામનો કરવો પડે છે ત્યારે તેની માતા એની સાથે જ ઊભી હોય છે. એવી જ રીતે અહીંયા પણ મોહનની સાથે તેની માતા ઊભી હતી અને એણે કહ્યું, લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, લેટ હિમ ફોલો એને અનુસરવા દો જે એનું હૃદય કહે છે, એને એના હૃદય પ્રમાણે કરવા દો. અને શું કહે છે આગળ, સી દેટ શી ડિક્લેર્ડ, અને આ વસ્તુ છે એણે જાહેર કરી દીધી કે ભાઈ એની જે ઈચ્છા છે એ એને કરવા દો. હિયર વી કેન સી ધ પિક્ચર્સ ઓફ પંડિત મોહન. અહીંયા જે ચિત્ર દેખાય છે મિત્રો એ છે આપણા પંડિત વિશ્વમોહન ભટ્ટ, અને સાથે એમની સાથે છે હિઝ વીણા જેને આપણે ગિટાર પણ કહીએ છીએ. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. ધેન એટલે પછી, હિઝ એટલે તેના, ફાધર એટલે પિતા, સ્ટાર્ટેડ એટલે શરૂઆત કરી, સપોર્ટિંગ એટલે ટેકો આપવાની, હિમ એટલે તેને, અને ત્યારબાદ તેના પિતાજી પણ તેને ટેકો આપવા માંડ્યા આ વાદ્ય વગાડવામાં. હી વોઝ overjoyed and decided to modify this western instrument. He was એટલે તે હતો, overjoyed એટલે ખૂબ જ આનંદિત, and decide અને નક્કી કર્યું, to modify એટલે ફેરફાર કરવા માટે, this western instrument આ જે પશ્ચિમી વાદ્ય હતું. મિત્રો ગિટાર છે એકચ્યુઅલી આપણા ઇન્ડિયન વાદ્યમાં નથી આવતું, એ વેસ્ટર્ન કલ્ચરની અંદર આવે છે, પરંતુ એણે નક્કી કર્યું કે હવે આ જે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે પશ્ચિમી વાદ્ય છે એનામાં હું મોડિફિકેશન એટલે કે એમાં ફેરફાર કરીશ અને એને હું ઇન્ડિયા જેવું બનાવીશ. He tried to make it suitable for playing pure Indian classical music. He tried એણે પ્રયત્ન કર્યો to make બનાવવા માટે, suitable એટલે યોગ્ય, for playing એટલે કે વગાડવા માટે, pure Indian classical music જે શુદ્ધ ભારતીય સાંસ્કૃતિક સંગીત છે એને વગાડવા માટે આ વાદ્યમાંથી એ પ્યોર ક્લાસિકલ સંગીત વાગે એના માટે એણે પ્રયત્ન કર્યો. He spent 2 more years with guitar only. હી એટલે તેણે, સ્પેન્ડ એટલે પસાર કર્યા, 2 એટલે 2, મોર એટલે વધારે, યર્સ એટલે વર્ષ, વિથ એટલે સાથે, ગિટાર એણે બીજા 2 વર્ષ છે એ ગિટાર સાથે પસાર કર્યા એની અંદર ફેરફારો કરવા માટે અને નવું જાણવા માટે. એના પછી શું કહે છે, લેટ વી સી. One evening there was
એ ગેધરિંગ ઓફ ધ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ વન ઇવનિંગ, એટલે કે એક સાંજે ધેર વોઝ એટલે ત્યાં હતું, ગેધરિંગ એટલે મેળાવડો એટલે બધા ભેગા થયા હતા, ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ મોહનના જે નજીકના સગા સંબંધીઓ હતા અને મિત્રો હતા તેઓનો મેળાવડો થયો હતો, બધા ભેગા થયા હતા. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુઝ who were also performing artists played music on their classical instruments. એવું કહે છે કે આ જે ગેધરિંગ હતું, જે ભેગા થયા હતા બધા, ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, આ જે નાનો એવો મેળાવડો હતો, એમાં મોહનના બ્રધર એટલે કે મોહનના ભાઈ, સિસ્ટર એટલે કે એના બેન, નેફ્યુ એટલે કે એના ભત્રીજાને ભાણ્યા, કે જે પહેલેથી જ who were also performing artists, કે જેઓ પહેલેથી જ કલાકાર હતા, they played music on their classical instrument. તેઓ પોતપોતાના જે સાંસ્કૃતિક વાદ્ય હતું એમાંથી ક્લાસિકલ મ્યુઝિક વગાડવા લાગ્યા પોતાના વાદ્યમાંથી. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન, અને આ સાંભળીને બધાએ બહુ એપ્રિશિએશન એટલે કે બહુ સાથ સહકાર આપ્યો, વખાણ કર્યા, બહુ વખાણ્યું આ સંગીતને બધાએ. અને હવે જ આ સાંભળીને મોહનને શું થયું જુઓ, લેટ વી સી. Mohan too expressed his wish to perform. He played on guitar. મોહને પણ એક્સપ્રેસ એટલે કે વ્યક્ત કર્યું, his wish એની ઈચ્છા, ટુ પરફોર્મ એટલે કે પોતાની જે રચના છે, પોતે જે સંગીત વગાડે છે એ રજૂ કરવાની એણે ઈચ્છા વ્યક્ત કરી, અને he played on guitar, અને એણે ગિટાર વગાડ્યું પણ. આફ્ટર હિઝ પરફોર્મન્સ એ રિલેટિવ સેડ, આફ્ટર એટલે પછી, હિઝ પરફોર્મન્સ એટલે કે એના વાદ્ય વગાડવાના કાર્યક્રમ પછી, એ રિલેટિવ એટલે કે એક સગા સંબંધી, સેડ એટલે કે કહ્યું, એક સગા સંબંધીએ શું કહ્યું જો, લેટ વી સી. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. યુ એટલે તારે, નીડ એટલે જરૂર છે, ટુ વર્ક એટલે કામ કરવાની, વેરી હાર્ડ એટલે સખત, વિથ એટલે સાથે, ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આ નવા વાદ્ય સાથે. તારે હજી પણ આ નવા વાદ્ય ઉપર ઘણું બધું કામ કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, અને પાછો બીજો એક જે રિલેટિવ સગા સંબંધી હતા એમણે શું કહ્યું, if it were the sitar you would have been in the competition with your brother and sister. if it were જો તે હોત, ઇફ ઇટ વેર એટલે કે જો તે હોત, ધ સિતાર જો તો તું અત્યારે સિતાર વગાડ્યું હોત, તો યુ વીડ હેવ બીન તો તું કદાચ હોત, ઇન કોમ્પિટિશન એટલે કે સ્પર્ધામાં, વિથ યોર બ્રધર્સ એન્ડ સિસ્ટર તો કદાચ તું તારા ભાઈ અને બહેનની સાથે અત્યારે સ્પર્ધામાં હોત, તારું પણ સંગીત એટલું સારું હોત, પરંતુ તે ગિટાર વગાડ્યું એટલા માટે એ સંગીત એટલું બધું સારું હતું નહીં. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years on it but still this instrument needs more. એવું કહે છે યુ હેવ ઓલરેડી સ્પેન્ટ, યુ એટલે તે, ઓલરેડી એટલે કે પહેલેથી જ, સ્પેન્ડ એટલે પસાર કર્યા છે, 2 years એટલે 2 વર્ષ, આની સાથે આ સાધન સાથે તે 2 વર્ષ પસાર કર્યા છે, બટ પરંતુ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, હજી આ તારે સાધન ઉપર, આ વાદ્ય ઉપર તારે ઘણું બધું શીખવાની અને કામ કરવાની જરૂર છે. હજી તું આનાથી સારું વગાડ એવો પ્રયત્ન કરવાની તારે જરૂર છે, તે એટલું બધું સારું વગાડ્યું નથી. એન્ડ આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, એની જે પ્રસ્તુતિ હતી, એણે જે વાદ્ય વગાડ્યું હતું, આ સાંભળીને બીજા એક જણ, ઘણા બધા મિત્રોએ, ઘણા બધા ત્યાં જે એના રિલેટિવ્સ હતા એણે એને સજેશન પણ આપ્યા, અને ઘણા બધા એને ધૂતકારીને પણ કીધું કે ભાઈ ના તું સારું નથી વગાડતો. અને ત્યારબાદ એક જણ એવું કહે છે, આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. જો ધ સિતાર સાઉન્ડ એટલે કે સિતાર વાદ્યનો જે અવાજ છે, સાઉન્ડ એટલે અવાજ, ઇઝ લાઇક ના જેવો છે, ફ્લોઈંગ સ્ટ્રીમ, ફ્લોઈંગ એટલે વહી રહેલું, ઝરણું, સ્ટ્રીમ એટલે ઝરણું. સિતારનો વાદ્ય એટલો મીઠો અને મધુર હોય છે કે ઝરણું વહી રહ્યો છે એવો લાગે છે. એન્ડ યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધ ડેપ્થ, અને તારું જે આ વાદ્ય છે ગિટાર, ડઝ નોટ હેવ ડેપ્થ, ડેપ્થ એટલે ઊંડાઈ, એટલે કે જે સંગીતની ઊંડાઈ હોય છે એ તારા વાદ્યમાંથી એ સૂર સંભળાતા નથી. યેટ અનધર સેડ, અને હજી બીજા પણ હતા જે કહેવાવાળા હતા. મિત્રો આટલા બધા જણોએ એને કીધું, જ્યારે એણે પહેલી વખત પરફોર્મન્સ કર્યું ત્યારે હજી એક જણ છે કહે છે, શું કહે છે જો, યોર બ્રધર પ્લે ધ વાયોલિન, યોર એટલે તારા, બ્રધર એટલે ભાઈ, પ્લેઝ એટલે વગાડે છે, વાયોલિન એટલે વાયોલિન. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ, અને તેના જે સૂર અને તાલ છે એ સાચે જ બહુ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ,
વોટ એટલે શું, તું ડુઈંગ એટલે કરી રહ્યો છું, વિથ એટલે સાથે, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આ વાદ્ય. શું તારા ભાઈ છે એ સરસ આટલું સુંદર વાયોલિન વગાડે છે અને તું આ વેસ્ટર્ન કલ્ચરના વાદ્ય સાથે શું કરી રહ્યો છું, મને એ જ નથી સમજણ પડતી. હવે જો મિત્રો શું થાય છે, જ્યારે આટલા બધા જણ મોહનને એના પહેલાં પરફોર્મન્સ પર આટલી બધી સંભળાવી દે છે કે એને કહે છે કે તે સારું નથી વગાડ્યું, તો હવે શું થાય છે મોહન સાથે, લેટ વી સી. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન એટલે મોહન વોઝ એટલે હતો ડિપ્રેસ્ડ એટલે દુઃખી થઈ ગયો હતો, એન્ડ ક્રાઇડ રડ્યો ફોર ધ હોલ નાઇટ, એ રાત આખી રાત એ રડ્યો, એટલો બધો એ ડિપ્રેસ થઈ ગયો હતો, એટલો બધો દુઃખી થઈ ગયો હતો. હી હેડ ઓલરેડી ગિવન ધ 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. હી હેડ ઓલરેડી ગિવન, એણે આપેલા જ છે પહેલેથી જ 2 years એટલે 2 વર્ષ, હિઝ લાઈફ તેના જીવનના, ફોર ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ આ વાદ્ય માટે. એણે આ વાદ્ય શીખવા માટે અને વગાડવા માટે પહેલેથી જ પોતાના જીવનના 2 વર્ષ આપી દીધા છે. બટ ફ્રોમ ધ હાર્ટ I made for guitar. There is no instrument for me but the guitar, he thought. છતાં પણ મિત્રો આટલું બધું કહેવા છતાં પણ એ વ્યક્તિએ જે મનમાં દ્રઢ નિશ્ચય કર્યો હતો, એ વખતે મિત્રો બાળક જ હતો, છતાં પણ એને મનમાં દ્રઢ નિશ્ચય કર્યો કે બટ ફ્રોમ ધ હાર્ટ, પરંતુ મારા હૃદયથી, આઈ એમ મેડ ફોર ગિટાર, હું છું બન્યો ગિટાર માટે જ. દેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ પણ એવું વાદ્ય નથી ફોર મી મારા માટે, બટ ધ ગિટાર ઇઝ ઓનલી, ફક્ત મારા માટે બનેલું છે ગિટાર. હી થોટ, તેણે આવું તે રાત્રે વિચાર્યું. એન્ડ દેન શું થાય છે જો, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. I am sure I am going to make it big, very big. He was determined. He was determined એટલે એણે દ્રઢ નિશ્ચય કર્યો કે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ જે વાદ્ય છે, વિલ બીકમ એ બનશે માય ફેસ ટુ ધ વર્લ્ડ, વિશ્વને મારો ચહેરો બતાવશે કે હું કોણ છું, મારામાં શું તાકાત છે, મારામાં રહેલી સંગતની જે આવડત છે એ વિશ્વ પ્રત્યે મૂકશે, વિશ્વની સામે મૂકશે. આ જ સાધન જેને અત્યારે લોકો નથી સ્વીકારી રહ્યા, જે વાદ્યને અત્યારે નથી સ્વીકારી રહ્યા, પરંતુ આ જ મારો ફેસ બનશે. આઈ એમ શ્યોર, હું ચોક્કસ છું. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ, હું આને સાચે જ બહુ મોટું બનાવીશ, આના દ્વારા બહુ સંગીતને આગળ લઈ જઈશ. એના પછી જો શું પેરાગ્રાફમાં કહે છે, This experience took place when Mohan was only 16 years of age. આ જે એક્સપિરિયન્સ, આ જે અનુભવ થયો લોકો દ્વારા, એને સેરેમનીની અંદર જે પરફોર્મન્સ કર્યું એણે, ત્યાં ટુક પ્લેસ, આ જ્યારે બન્યું ઘટના, વેન કે જ્યારે મોહન એટલે મોહન, વોઝ એટલે હતો, ઓનલી એટલે ફક્ત 16 years of age, માત્ર 16 વર્ષનો હતો, ત્યારે બધા લોકોએ એને આવું બધું કહ્યું હતું મિત્રો. It was the turning point of his life. અને ઇટ એટલે તે, વોઝ એટલે હતો, ટર્નિંગ પોઈન્ટ એટલે કે એના જીવનનો વળાંક, ઓફ હિઝ લાઈફ. અને આ જે ઘટનાક્રમ બન્યો એ એના જીવનનો એક નવો વળાંક બની ગયો મિત્રો. હવે આગળ શું થાય છે જો, મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. મોહન ડબલ્ડ એટલે એણે બમણી કરી દીધું હિઝ રિયાઝ, એનો રિયાઝ અને પ્રેક્ટિસ, એનો જે પ્રેક્ટિસ હતી એ અને રિયાઝ એણે ડબલ કરી નાખી. અબાઉટ 10 hours, 10 કલાક એ ડે, એક દિવસના 10 કલાક એણે રિયાઝ એનો ડબલ વધારી દીધો. જે 2 કે 3 કે 4 કલાક કરતો હતો એની જગ્યાએ એણે ડબલ કરી દીધો. કેમ? કારણ કે એને દુનિયાને બતાવવું હતું કે હું જે વાદ્ય વગાડી રહ્યો છું એ સાચે જ બહુ સારું છે અને એનાથી હું કંઈક નવું કરવા માગું છું. He also studied the other aspects of the guitar. અને he also studied, એ પણ શીખ્યો અધર આસ્પેક્ટ, જે બીજા જે પાસા હતા ગિટારના, કે ફક્ત ખાલી સુર સંગીત નહીં, પણ આ ગિટારથી કયા નવા ટોન છે, નવો મ્યુઝિક છે, નવો રાગ છે, તાલ છે, સૂર છે, એ કઈ રીતે, અથવા તો ટ્યુન કઈ રીતે બનાવી, એ પણ એણે એના પાસા તપાસ્યા અથવા તો એ શીખ્યો. He decided to incorporate the speciality, techniques and the sound of every instrument into the guitar. He decided, એણે નક્કી કર્યું, incorporate the speciality and techniques, જે ખાસ બાબત હતી, and the sound of every instrument, દરેક વાદ્યની અંદર જે ખાસ બાબત હતી એણે તપાસ કરી અને એણે પ્રયત્ન કર્યો કે એ વસ્તુ એક ગિટારમાં લાવી શકે. He wanted to invent something which gave the sound and tune of the Western guitar but could be played like an Indian veena. He wanted to invent, he એટલે તે wanted એટલે ઈચ્છતો હતો, invent એટલે કે બનાવવા માટે, something એટલે કે કંઈક,
એ કંઈક એવું બનાવવા માટે ઈચ્છતો હતો કે જેનો અવાજ અને સૂર, સાઉન્ડ એન્ડ ટ્યુન, અવાજ અને સૂર ઓફ ધ વેસ્ટર્ન ગિટાર, કે જે વેસ્ટર્ન ગિટારમાંથી આવે, પરંતુ કેવો લાગે, બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા, પરંતુ જાણે ઇન્ડિયન વીણાની જેમ વગાડતા હોય એવું લાગે, એવું એ વાદ્ય બનાવવા માંગતો હતો. અને જો આગળ એવું બને છે કે નહીં, લેટ વી સી ઇન ધ લાસ્ટ પેરા. Not only the sound that my instrument produces is important, but it must also express my vision. એવું કે છે not only, ફક્ત the sound એટલે જે અવાજ, that my instrument produce is important, ફક્ત મારું જે સાધન છે એ અવાજ જે અથવા તો જે સંગીત બહાર આપે છે એ જ મહત્વનું નથી, પરંતુ it must also express my vision એટલે કે મારી દ્રષ્ટિ, મારો ધ્યેય, મારું લક્ષ્ય, એ મારું લક્ષ્ય છે એ આ હું સંગીત દ્વારા, આ સાધનના સંગીત દ્વારા હું મારું પ્રસ્તુત કરવા માંગુ છું. What I want to say through the instrument, he said to himself, and finally with the untiring effort and understanding of the rags he created the wonderful Mohan Veena. See the મિત્રો, what I want to say through the instrument, what એટલે શું, I એટલે હું, want એટલે ઈચ્છું છું, say એટલે કહેવા માટે, through એટલે ના દ્વારા, instrument એટલે સાધન, આ સાધન દ્વારા હું જે કહેવા માંગુ છું, શું કહેવા માંગુ છું, he said to himself, એણે પોતાની જાતને કીધું કે હું મારા આ સાધન દ્વારા ફક્ત સંગીત નહીં આપવા માંગતો, પરંતુ મારી દ્રષ્ટિ, મારું વિઝન પણ હું જણાવવા માંગુ છું આ દુનિયાને. એન્ડ ફાઇનલી અંતે વિથ ધ અટરિંગ એફર્ટ્સ, અનટાયરિંગ એફર્ટ્સ, ઘણા બધા પ્રયત્નો સાથે, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ, અને રાગની સમજ સાથે, હી ક્રિએટેડ, એણે રચના કરી, ધ વન્ડરફુલ, અદ્ભુત મોહન વીણાની એને રચના કરી. મિત્રો, ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ ધ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ધ ગ્રેમી એવોર્ડ. અને આજે મિત્રો વર્લ્ડ નોઝ, વિશ્વ જાણે છે મોહનને એઝ ધ પંડિત વિશ્વ મોહન ભટ્ટના નામે, પંડિત વિશ્વ મોહન ભટ્ટના નામે જાણે છે, કે જેઓ વિનર છે ઓફ ગ્રેમી એવોર્ડ, જે સંગીતનો મહાન એવોર્ડ છે એના વિનર છે. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન ટુ ધ 1993. એવું કે છે સેડ મોહને કહ્યું હતું એક એવોર્ડ સેરેમનીમાં, એક એવોર્ડની જે સમારંભ હતો 1993ની અંદર, એણે કહ્યું હતું કે આઈ જસ્ટ ફોલો, આઈ એટલે મેં, જસ્ટ એટલે ફક્ત, ફોલો એટલે અનુસર્યું હતું, માય હાર્ટ્સ પેશન, મારું જે હૃદયનું જે આવેશ હતો અથવા તો જે મારી હૃદયની ઈચ્છા હતી એનું જ મેં ફોલો કર્યું, અને અત્યારે હું તમારી સામે ઊભો છું. એટલે મિત્રો એવું કહેવા માગે છે આ પાઠ ઉપરથી આપણને એ શીખવા મળે છે કે જીવનની અંદર જો તમે ધ્યેય નક્કી કરશો તો એ ધ્યેયને પૂરું કરવા માટે તમારે પ્રયત્ન કરવા પડશે.